સમાચાર સુરતથી જ્યાં અસામાજિક તત્વોની જાહેરમાં સરભરા થઈ રહી છે। જે એવા અસામાજિક તત્વો છે કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે અને બરાબરનો મેથી પાક ચખાડવામાં આવી રહ્યો છે। સુરત એસઓજી અસામાજિક તત્વોને સીધા કર્યા એની આ તસવીરો। રેલ રાહત કોલોનીના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો। હુમલો કરી યુવક વિશે જાતિ વિશે પણ ટિપ્પણી કરી હતી। જો કે હવે સીધા દોર કરી દેવામાં આવ્યા। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને તમે જુઓ એ તમામ અસામાજિક તત્વો હવે માફી માંગી રહ્યા છે અને એમના પગ થરથર કાંપી રહ્યા છે। ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ થઈ હતી અને હવે આરોપીઓની શાન ઠેકાણે લાવવા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જાહેરમાં એમને દંડા મારવામાં આવ્યા હતા। એસઓજી આરોપીને સાથે રાખી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે તેની આ તસવીરો। તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે। ડીસીપી રાજદીપસિંહ નકુમે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યું તેની આ તસવીરો। હવે કોઈને હેરાન નહીં કરે, કોઈને નહીં રંજાણે તેમ કહીને આરોપીઓ જાહેરમાં માફી માંગતા પણ જોવા મળ્યા હતા। પોલીસે જાહેરમાં સરભરા કરતા અહીંયાના સ્થાનિકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા। અસામાજિક તત્વો એમનામાં કાયદાનો એક ડર બેસે એ માટે આ કામગીરી કરવામાં આવી। એસઓજી અસામાજિક તત્વોને સીધા દોર કર્યા હતા, એમને કાયદાનો પાઠ શીખવ્યો હતો। આજ અંગે વધુ વિગત આપશે ફોન લાઈન પર રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી રાકેશ। બિલકુલ જે પ્રમાણે સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો પોતાનો આવ જવા માટે સામાન્ય જનતા ઉપર જે રંજાડવામાં આવી રહ્યો છે કે સામાન્ય જનતા ઉપર હુમલા કરી રહ્યા છે, ત્યારે આવા અસામાજિક તત્વોને પાઠ બનાવવા માટે સુરત એસઓજી ફરી સક્રિય થઈ છે। વાત છે સુરતના સલાબતપરા વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોની કે જ્યાં 2 દિવસ અગાઉ ફરિયાદી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જાતિ વિષયક ગાળો આપી અને અપમાનિત પણ કરવામાં આવ્યા હતા। ત્યારે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ જે ગુનો સલાબતપરા પોલીસ ચોપડે નોંધાયો હતો અને તે ગુનામાં કુલ 5 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આ 5 આરોપીઓને આજરોજ સાથે રાખી સુરત એસઓજી દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। દરમિયાન આરોપીઓની જાહેરમાં જ એસઓજી દ્વારા સરભરા કરવામાં આવી હતી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ સીધો મેસેજ છે તે આવા અસામાજિક તત્વોને સુરત એસઓજી દ્વારા આપવામાં આવ્યો છે। રેલ રાહત કોલોનીમાંથી આરોપીઓનું જે સરઘસ છે તે કાઢવામાં આવ્યું હતું, જ્યાં પોલીસની આ કામગીરીના વખાણ સ્થાનિક જનતાએ પણ કર્યા હતા અને પોલીસે પણ જાહેર જનતાને અપીલ કરી છે કે આવા કોઈ પણ અસામાજિક તત્વો જો સામાન્ય પ્રજાને રંજાડતા હોય તો તાત્કાલિક ધોરણે સુરત પોલીસનો સંપર્ક કરે, જેથી કરી આવ્યા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ બનાવી અને તેઓની જાહેરમાં સરભરા કરી અને કાયદાનું ભાન કરાવવામાં આવી શકે। એટલે હાલ પોલીસ તરફથી આ કરવામાં આવેલી કાર્યવાહીને લઈને અન્ય અસામાજિક તત્વો અને જે ગુનેગારોમાં ભારે ફફડાટ ચોક્કસથી ક્યાંક વ્યાપી ગયો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।